હવે આપણે પ્રયોગકાર્યના સોપાનો જોઈ ગયા હતા, એમાં 7 મુદ્દાઓ જોઈ ગયા. છેલ્લે આપણે વાત કરી કે પ્રતિક્રિયાની નોંધ કરવી અને ઉદ્દીપક જે શબ્દ બોલાય એની પ્રતિક્રિયાની નોંધ કરવામાં આવે છે. પછીનો જે મુદ્દો છે એ છે નમૂનારૂપ અભ્યાસ કરવો. નમૂનારૂપ અભ્યાસ, જેને પાયલોટ સ્ટડી કહેવામાં આવે છે. કોઈ પણ પ્રયોગ જ્યારે કરવાનો છે ત્યારે કેવી રીતે કરવાની સૂચના આપી દીધી, પણ એનો આપણે નમૂનારૂપ એને ઉદાહરણ બતાવવું પડશે કે આ રીતે કરવું. હવે કેટલાક પ્રયોગો એવા છે કે જેમાં નમૂનારૂપ અભ્યાસ શક્ય નથી. ભૂગુલામણી છે તો એ આપણે ખોલીને ઊંધી કરીને કરી નહીં શકીએ. સૂચન છે તો સૂચનના જે સાધનો છે એને આપણે એના દેખતા નહીં કરી શકીએ, પણ એને કહી શકાય કે આ રીતે ઉપાડવું છે. તો દરેકનો નમૂનારૂપ અભ્યાસ છે દરેક પ્રયોગમાં બહુ મહત્વનો છે. તો એને ખબર પડે, એને સૂચના સાંભળી લીધી પછી પ્રેક્ટિકલ કરી બતાવવાનું છે. તો તમારે એને દાખલા કે બ્યુલર લાયર સાધન છે તો એની અંદર ડાબી બાજુ જે પ્રતિક્રિયા પેલી રાખી છે પ્રમાણિત રેખા, તો એને કહેવાનું કે આ પ્રમાણિત રેખા ડાબી બાજુ છે. હવે જમણી બાજુ રહેલી જે પરિવર્તક રેખા છે, વેરિયેબલ જે રેખા છે જેને ખસકાવી શકાય છે, એને ખસકાવીને આવી રીતે લઈ આવવાની એની બાજુમાં. એ ચડતો ક્રમ છે અને પછી એને આ બાજુ લઈ જવાની એટલે ઉતરતો ક્રમ છે. તો એ તમારે એને બતાવવું પડશે કે કેવી રીતે ચડતો ક્રમ, કેવી રીતે ઉતરતો ક્રમ. એક બે પ્રયત્ન એમને કરવાના છે જેથી એ પાયલોટ સ્ટડી કહેવાય, નમૂનારૂપ અભ્યાસ કહેવાય છે. એવી જ રીતે રંગ પસંદગી છે. રંગ પસંદગીમાં આપણે રંગના કટકા છે, ચોરસ ટુકડા છે, એને બતાવવાના કે આવી રીતે ગોઠવવાના છે તમારા પસંદગીના ક્રમ પ્રમાણે. તો એવી રીતે દરેક પ્રયોગની અંદર પાયલોટ સ્ટડી બહુ મહત્વનો છે. નમૂનારૂપ અભ્યાસ કરવાથી એને બહુ ક્લિયર ખબર પડે, પ્રેક્ટિકલ ખબર પડે. પછી જે મૂળ વાત આવે છે પ્રયોગ પદ્ધતિ, પ્રયોગ વિધિ કે પ્રયોગ પદ્ધતિ. મેં તમને વાત કરી હતી કે પ્રયોગની યોજના છે એ છે ભવિષ્યકાળમાં. યોજના છે એ ભવિષ્યકાળમાં છે. પછી સૂચના છે એ છે વર્તમાન કાળમાં. અને જ્યારે વિધિની વાત આવે કે પદ્ધતિની વાત આવે એ ભૂતકાળની વાત છે. એટલે હવે અહીંયા પ્રયોગ થઈ ગયો છે. પ્રયોગ કરી લીધા પછી પ્રયોગ પદ્ધતિ લેવામાં છે, ભૂતકાળ બતાવવામાં આવે છે. એટલે પ્રયોગ થઈ ગયો પછી આંતરિક અહેવાલના પ્રશ્નો લઈ લીધા, પરિણામ ચર્ચાના પ્રશ્ન લઈ લીધા, પછી એને છૂટા કરી દેવામાં આવે છે, એનો આભાર માની અને એને વિદાય કરવામાં આવે છે. અને પછી પ્રયોગ પદ્ધતિ લખાય છે. એટલે પ્રયોગ વિધિ છે એ ભૂલથી પણ ક્યારે શરૂઆતમાં લખવાની નહીં. પ્રયોગ યોજના, સૂચના, પછી જે આગળના મુદ્દાઓ છે એ કરી અને પ્રયોગ થઈ જાય, રીડિંગ લેવાઈ જાય, અવલોકન લેવાઈ જાય, અવલોકન કોષ્ટકમાં નોંધાઈ જાય, પછી આપણે પ્રયોગ વિધિ લખવાની હોય છે. એટલે એ ભૂતકાળ બની જાય છે. આપણે એવી રીતે કહી શકીએ કે પ્રયોગપાત્રને આવકારપૂર્વક પ્રયોગશાળામાં બોલાવવામાં આવ્યા, પછી એની સાથે સાયુજ્ય સાધ્યું અને પછી એને સૂચનામાં સમજણ પડી ગઈ છે કે નહીં એની ખાતરી કરી અને પ્રયોગનું કાર્ય શરૂ કર્યું. પ્રયોગપત્ર કરતા જાય કાર્ય અને એના રીડિંગ નોંધતા ગયા. 5 પ્રયત્ન થયા, 10 પ્રયત્ન થયા, 15 પ્રયત્ન, જેટલા જ્યાં પ્રયત્ન થયા છે એ લખવાનું છે. 4 વિભાગમાં કામ કરવામાં આવ્યું. ચડતા ઉતરતા એવા 8 પ્રયત્ન થયા, એનું માપન કર્યું. તો આવી રીતે આખો પ્રયોગ છે એ ભૂતકાળમાં બતાવવાનો છે. એટલે વિધિ છે હંમેશા ભૂતકાળમાં લખવાની છે. એટલે પ્રયોગ વિધિ કે પદ્ધતિ છે એ આખા પ્રયોગમાં શું શું કર્યું એ લખવાનું છે. પહેલા પ્રયત્નમાં આટલી ભૂલ થઈ, બીજા પ્રયત્નમાં આટલી ભૂલને સમય થયો, એ બધું પણ એમાં ટૂંકમાં લખી શકાય. નહીં તો એ પરિણામ ચર્ચામાં લખાશે. પણ ટોટલ સમય કેટલો લખ્યો, કેટલા પ્રયત્ન થયા, કેવી રીતે કામ કરવામાં આવ્યું, એ બધી વસ્તુઓ એની સાથે એની આમાં લખવાની છે. પ્રયોગ પદ્ધતિ કે પ્રયોગ વિધિ છે એ બહુ મહત્વની વસ્તુ છે. તે પછીનો મહત્વનો મુદ્દો આવે છે પ્રયોગકાર્યના સોપાનો માહિતીનું વિશ્લેષણ. માહિતીનું જે વિશ્લેષણની વાત આવે ત્યારે હંમેશા આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે વિજ્ઞાનની વાત છે, વિજ્ઞાનની ચોકસાઈની વાત છે, તો એને કેવી રીતે એનું સરખામણી કરવી, કેવી રીતે એનું અવલોકન કરવું, કેવી રીતે એનું પરિણામ તૈયાર કરવું, તેના માટે હંમેશા સંશોધન પદ્ધતિની કોઈ પણ પદ્ધતિઓ છે અથવા તો માહિતી એકત્રીકરણ કરવાની કોઈ પણ પદ્ધતિઓ છે મનોવિજ્ઞાનમાં, એનું છેલ્લે જ્યારે વિશ્લેષણ કરવાનું હોય માહિતીનું, એને આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા એનું સોલ્યુશન કરાય છે, એનો ઉકેલ લવાય છે. તો આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં મોટે ભાગે સરાસરી હોય છે, સરેરાશ હોય છે કે મધ્યક હોય છે અથવા સહસંબંધ હોય છે, જે નાના પાયા ઉપર હોય છે અને એના ઉપરથી એનું રિઝલ્ટ મેળવી શકાય છે. તો પ્રયોગપાત્ર છે એ કેટલી સરેરાશ લઈ આવ્યા, કેટલા ટકા લઈ આવ્યા, કેટલો આંક લઈ આવ્યા, કેટલો સહસંબંધ લઈ આવ્યા, એવું બધું આમાં બતાવી શકાય છે. સહસંબંધ આવે તો સહસંબંધની અંદર 3 માપ છે: ધન સહસંબંધ, ઋણ સહસંબંધ, સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ સહસંબંધ. 4 માપ છે. તો એ 4 માપ દર્શાવી શકાય છે.
તો માહિતીનું વિશ્લેષણ છે એ જે પરિણામ કોષ્ટકમાં જે રીડિંગ આવ્યા છે, અવલોકન આવ્યા છે, એના આધારે એની ગણતરી કરવામાં આવે છે અને પછી સૂત્રોની મદદથી, આંકડાશાસ્ત્રની પદ્ધતિની મદદથી એનું વિશ્લેષણ તૈયાર કરવામાં આવે છે. આખું એનું કોષ્ટક બધી સૂત્રોની ગણતરી કરવામાં આવે છે અને જે શોધવાનું છે એ શોધવામાં આવે છે. દરેક પ્રયોગના પોતાના સૂત્રો છે. કારણ કે વ્હીલર લાયા છે તેમાં 4 સૂત્રો છે કે વ્યક્તિગત સમાનતા બિંદુ, સ્થાન ભૂલ, ચલન ભૂલ, સરેરાશ ભૂલ. તો આ 4 જે સૂત્રો છે એ દરેક પ્રયોગના પ્રમાણેના હોય છે. રંગ પસંદગીમાં એક જ સૂત્ર છે, R બરાબર જે સહસંબંધનું સૂત્ર છે 1 - 6 સિગ્મા d સ્ક્વેર n² - 1. તો R નું જે સૂત્ર છે એ પ્રમાણે દરેક પ્રયોગના પોતાના સૂત્ર છે. દરેકમાં સરાસરી નથી, પણ દરેક પ્રયોગના જે પોતાના સૂત્રો છે એના આધારે એની ગણતરી કરી અને છેલ્લે એનું વિશ્લેષણ તૈયાર કરી અને પછી એની પરિણામ ચર્ચા કરવામાં આવે છે. પરિણામ ચર્ચા એટલે કે જે કંઈ પણ પ્રશ્નો છે, દરેક પ્રયોગના પ્રશ્નો છે, એ પ્રયોગની અંદર એને જે કંઈ પણ અનુભવ થયો, જે કંઈ પ્રયત્ન થયા, એમાં કેટલી ભૂલ થઈ, કેટલો સમય થયો, કેટલા કાર્ય થયા, કેટલો ભારે પ્રયત્ન થયા, તો જે પ્રયોગનો જે હેતુ પ્રમાણે જે પરિણામ છે એના પ્રશ્નો છે એ તૈયાર કરવામાં આવે છે, એના જવાબ લખવામાં આવે છે. પ્રયોગપાત્રને માત્ર આંતરિક સવાલના પ્રશ્ન પૂછાય છે. જ્યારે આપણે પરિણામ તૈયાર કરશું પ્રયોગ કરતા પોતે, ત્યારે એના નિશ્ચિત કરેલા પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો છે એ એને તૈયાર કરવાના છે. એમાં પ્રયત્ન 1 થી કરી અને પ્રયત્ન 10 હોય કે 5 હોય કે 20 હોય, એ બધાનું એની અંદર માહિતી આવી જાય છે. જેમ કે પહેલા પ્રયત્નની અંદર સૂચનો સ્થળની ટકાવારી આટલી આવી અને બીજા પ્રયત્નની સૂચનો ટકાવારી આટલી આવી, તો પહેલા કરતાં એમાં વધારો થાય છે, ઘટાડો થાય છે કે વધઘટ થાય છે. તો આવી રીતે દરેકની સરખામણી અને દરેક પ્રયત્નની સરખામણી અને દરેક પ્રયત્ન વિષયમાં લખવાનું હોય છે. એ પરિણામ ચર્ચા આખું આવી જાય છે. આખા પ્રયોગનું પરિણામ ચર્ચા આવે છે. એમાં હેતુ આવી જાય છે અને પ્રયોગનો ઉપયોગ પણ આવી જાય છે. આપણે ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. દરેક પ્રયોગો છે એનો વ્યવહારિક ઉપયોગ થાય છે. સૂચનનો ઉપયોગ તો જાહેરાતમાં વધારે થાય છે કે મોટે ભાગે જાહેરાત કરનારા લોકો છે એ સૂચનનો મેક્સિમમ ઉપયોગ કરે છે. જાદુગર લોકો સૂચનનો ઉપયોગ કરે છે મોટા પાયે. તો આ બધા દરેક પ્રયોગના ઉપયોગો પણ પરિણામ ચર્ચાની અંદર આવી જાય છે. સેકન્ડ લાસ્ટ છે એ નિષ્કર્ષ કે તારણ, ફાઇન્ડિંગ આવે છે કે તમે શું શોધ્યું. પ્રયોગ આખો કરી ગયા પછી શોધ્યું શું. સહસંબંધ શોધવાનો તો મારા પ્રયોગ પત્રનો સહસંબંધ આંક આટલો જ અને એને કારણે આ સહસંબંધ ધરાવે છે. R બરાબર જો 0 આવે તો ગેરહાજરી, R બરાબર +1 આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ, R બરાબર -1 આવે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ, પ્લસ આવે તો ધન સંબંધ, માઇનસ આવે તો ઋણ સહસંબંધ. આવી રીતે દરેકનો ક્રાઇટેરિયા છે, એના માપ આપેલા છે. તો દરેક પ્રયોગમાં એનું તારણ નક્કી થાય છે. વ્હીલર લાયા છે તેમાં 4 ભૂલ લખવામાં આવે છે. મારા પ્રયોગપાત્રની સરેરાશ ભૂલ આટલા ટકા છે, મારા પ્રયોગપાત્રની સ્થાન ભૂલ આટલા ટકા છે, મારા પ્રયોગપાત્રની ચલન ભૂલ આટલા ટકા છે, મારા પ્રયોગપાત્રનું વ્યક્તિગત સમાનતા બિંદુ, પર્સનલ સિમિલરિટી એરર PSC એ આટલા છે. આ એનું તારણ છે. તો નિષ્કર્ષ આવે એટલે પ્રયોગનું એન્ડ આવી જાય છે. સૌથી પહેલા હેતુ કે ધારણા અને છેલ્લે આવે છે નિષ્કર્ષ, તારણ આવે છે. અને એનાથી સૌથી છેલ્લું જે મુદ્દો છે પ્રયોગકાળના સોપાનો, એનો છે સંશોધન અહેવાલ, જે તમે જર્નલ તૈયાર કરો છો એ. કારણ કે એ બીજાને કામ આવે છે. સંશોધન અહેવાલ તમે જે જર્નલ તૈયાર કરો છો એ આખી બનાવો છો એ બીજાને કામ આવે. જેમ તમને આગલા વર્ષની જર્નલ કામ આવે છે. મૌખિક પ્રયોગ તો થાય, પ્રયોગમાં લેખિત જ કરવું પડે. એટલે તમે આગલા વર્ષના વિદ્યાર્થીની જર્નલ જોઈ અને તમે ઉતાર્યું, તમારું પરિણામ તમે પોતે જાતે બનાવ્યું. એવી રીતે તમારા ઉપરથી બીજા વિદ્યાર્થી ઉતારશે તો એ હોવું જોઈએ ને, ડોક્યુમેન્ટરી એક દસ્તાવેજ હોવો જોઈએ. તો એવી જ રીતે અહીંયા એક સંશોધન અહેવાલ, આખો પ્રયોગનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. જે આખા પ્રયોગનો જે તમે જર્નલમાં આખો પ્રયોગ ઉતારો છો એ બધું એક નોટ કે જર્નલની અંદર ઉતારવામાં આવે છે અને બીજાને કામ આવે છે, એ સચવાઈ રહે છે. એટલે જે પ્રયોગ કર્યો, જે પ્રયોગના કારણો કે તારણો આવ્યા, જે રિઝલ્ટ આવ્યું અને જે એની અંદર કામગીરી કરી, આલેખ સહિતની એ બધી માહિતીની એક ડોક્યુમેન્ટરી, એક આખી યાદી, એક આખું જર્નલ તૈયાર કરવામાં આવે છે, એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે. અને આપણો અહેવાલ છે એ બીજાના અહેવાલ સાથે સરખામણી કરી શકાય કે નહીં એ પણ કહી શકાય છે, બતાવી શકાય, શોધી શકાય. એટલે આવા એક રાઇટિંગ એક જર્નલ એની બનાવવી પડે છે અને જે આપણે બનાવીએ છીએ જે બીજાને કામ આવે છે. એટલે માત્ર પોતે કરીને કામ પૂરું થઈ ગયું નથી. તો આવી રીતે આખા લગભગ 12 થી 13 મુદ્દાઓ જે છે એ પ્રયોગની અંદર એના તબક્કાઓ છે, એના સ્ટેપ્સ છે, એના સોપાનો છે. એક પછી એક સ્ટેપ્સમાં જતા જઈએ છીએ
અને એક પછી એક વસ્તુઓ આગળ વધતી જાય છે. તો તમને આઈડિયા આવી ગયો કે સૌથી પહેલાં ધારણા કે હેતુ, પછી સંદર્ભ સાહિત્યનો ઇતિહાસ એટલે સંદર્ભ સાહિત્ય રેફરન્સીસ જે છે, પછી પ્રયોગ યોજના, પછી સાધનનું મહત્વ, આપેલું ઉદ્દીપકોની રજૂઆત, પછી પરિવર્ત્યો, પછી પ્રતિક્રિયાની રજૂઆત, પછી પ્રયોગપત્રના પરની સૂચના, પછી આપણે જોયું નમૂનારૂપ અભ્યાસ, પ્રયોગ વિધિ કે પદ્ધતિ, માહિતીનું વિશ્લેષણ, આંકડાશાસ્ત્રીય રીતે, પરિણામ ચર્ચા અને નિષ્કર્ષ અને સંશોધન અહેવાલ. તો આ 13 થી 14 મુદ્દાઓ છે. એ તમે જનરલમાં જે લખ્યા હશે એ જ મુદ્દાઓ છે, થોડોક શબ્દ બદલે એ મુદ્દાઓ પ્રયોગ કાર્યના સોપાનો તરીકે ઓળખાય છે. તો આખો પ્રયોગ છે એ તૈયાર થઈ જાય છે એમાં. અને આ પ્રશ્નથી એફઆઈમાં ન હતો, ટીવાયની અંદર છે. એટલે આ એક બહુ સારી રીતે તૈયાર કરવામાં આવેલો પ્રશ્ન છે જે તમે આખું કરી શકશો. તો આપણે અહીંયા પ્રયોગ કાર્યના સોપાનો છે એની વાત આપણે અહીંયા પૂરી કરી ગયા. હવે થોડુંક આપણે આંકડાશાસ્ત્રની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ, સમય છે તો. પછી નવો ટોપિક આપણે શરૂ કરશું. રિવિઝનનું આંકડાશાસ્ત્રનું કરી લઈએ. સૌથી પહેલા આપણે આંકડાશાસ્ત્રની વાત કરી તો લગભગ કિંમતો. હવે તમને વાત કરી હતી લગભગ કિંમતોની અંદર કે આંકડાશાસ્ત્રમાં જ્યારે ગણતરીને સરળ બનાવી હોય ત્યારે લગભગ કિંમતોનો ઉપયોગ થાય છે. દાખલા કે 3.6094 આમ છે, તો દશાંશ ચિહ્ન પછીની પોઈન્ટ પછીની ત્રીજી કિંમત જો 5 કે 5 થી વધારે તો આગળનામાં એક ઉમેરાય છે, તો 3.61. દશાંશ ચિહ્ન પછીની જો કિંમત 5 થી ઓછી હોય તો આગળનામાં કંઈ ફેરફાર થતો નથી, 2.40. 4.40. સરવાળા બાદબાકીનો નિયમ, અહીંયા +6 +4 -3 આમ આપેલું છે. તો સૌથી પહેલા સમાન નિશાનીનો સરવાળો, તો 6 ને 4 10, પછી માઇનસ અહીંયા આવશે 6. પછી શું થશે? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે. તો અહીંયા મોટી સંખ્યા છે 10, એમાંથી 6 બાદ કરી તો 4. અને જવાબ શું આવશે? જે સંખ્યા મોટી છે એની આગળની નિશાની, તો અહીંયા જવાબ છે મોટી સંખ્યા 10 છે, અહીંયા આવશે પ્લસ. પછી મેં તમને વાત કરી હતી કે સમાન નિશાનીનો ગુણાકાર છે એ હંમેશા ધનમાં આવે. 3 તેરી 9 +9 -2 ગુણ્યા -2 તો 2 દુ 4, માઇનસ માઇનસ પ્લસ 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 પ્લસ. જ્યારે સમાન નિશાની વચ્ચે ગુણાકાર હોય એનો જવાબ હંમેશા ધનમાં આવે. -3 +2 તો 3 દુ 6 તો -6. એક કોઈ પણ અસમાન નિશાની હોય એનો ગુણાકાર હંમેશા માઇનસમાં આવે. +4 ગુણ્યા -3 તો -12. પછી આગળ જોઈએ. આગળ જોઈએ તો આવશે કુટુંબમાં સભ્યોની સંખ્યા કેટલી હોય? 4 હોય, 2 હોય, 5 હોય, 10 હોય. તો એ આવશે ખંડિત માહિતી, ખંડિત શ્રેણી. અને રનની સંખ્યા તો એ પણ 1 હોય, 3 હોય, 6 હોય, 100 હોય, એ પણ ખંડિત માહિતી આવશે. પણ કોઈ પણ વ્યક્તિનું વજન આવશે. વ્યક્તિનું વજન, તો વજન છે એ 50 કેજી પણ હોય અને 80.5 પણ હોઈ શકે. જ્યાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને આવે એ અખંડિત સંખ્યા છે. પછી આપણે જોઈએ આ છે અલ્પવિરામોની માહિતી છે, કાચા ભાગની માહિતી છે, અવર્ગીકૃત માહિતી. પણ આમ આપેલા હોય 30 થી 39, 20 થી 29, 10 થી 19, તો આ વર્ગીકૃત માહિતી છે. આ વર્ગીકૃત, આ અવર્ગીકૃત. અવર્ગીકૃતમાંથી વર્ગીકૃત આપણે બનાવવાની હોય છે. પછી આપણે આ જોઈ ગયા હતા કે 10 થી 20, 0 થી 10, તો આ સતત વર્ગ જે આપણે ઉપયોગમાં લેવામાં આવતા નથી. 40 થી 44, 35 થી 39, 30 થી 34, તો આ અસતત વર્ગ છે. કારણ કે આમાં 34 પછી 35 આવે છે એટલે આમાં ક્યાંય સતતતા છે નહીં. તો આ જ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે આપણે વર્ગ ધ્યાનમાં લઈએ ત્યારે હંમેશા મોટા વર્ગ છે ઉપર આવશે, નાના વર્ગ છે એ નીચે આવશે. વર્ગ લંબાઈ i તો દાખલા 60 થી 64 છે, તો i બરાબર શું? તો આ બંનેનો કુલ સરવાળો કેટલી સંખ્યાઓ સમાયેલી છે? તો 60, 61, 62, 63, 64, i બરાબર 5 આવશે.
પછી મધ્ય કિંમત x, મધ્ય કિંમત શોધો. તો કોઈ પણ વર્ગ છે એ વર્ગની બે સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા આવશે 30 વત્તા 34 ભાગ્યા 2, 64 ભાગ્યા 2 એટલે આવશે 32, x બરાબર 32. પછી આપણે જોઈએ નિમ્ન સીમા અને ઉચ્ચ સીમા, વર્ગ સીમા જોઈએ. વર્ગ સીમા તો મેં તમને કહ્યું જ્યારે સતત વર્ગ આપેલા હોય ત્યારે સતત વર્ગ 40 અહીંયા 40 અહીંયા છે તો ત્યારે શું કરવાય કે એની પહેલી કિંમત છે એની નિમ્ન સીમા, એની બીજી કિંમત છે એની ઉચ્ચ સીમા એટલે 50. આની પહેલી કિંમત એની નિમ્ન સીમા અને બીજી કિંમત એ ઉચ્ચ સીમા. પણ હંમેશા વર્ગ સીમા છે એ અસતત વર્ગમાં જશે, એમાં સતત વર્ગ નહીં હોય. એટલે દાખલા કે 30 થી 34 છે તો આની આપણે સીમા શોધવાની છે, વર્ગ સીમા. તો આપણે ખબર છે કે નિમ્ન સીમા શોધવા માટે 30 - 0.5 એટલે 29.5 અને 34 વત્તા 0.5 એટલે બીજી સંખ્યામાં 0.5 ઉમેરવાનું, 34.5 એની ઉચ્ચ સીમા. તો નિમ્ન સીમા અને ઉચ્ચ સીમાની વાત પણ આપણે કરી ગયા હતા. પછી આપણે વાત કરી ગયા હતા આવૃત્તિ વિતરણ કેમ બનાવવું. આપણે કે પ્રાપ્તાંકો આપેલા છે બધા, આમાં આપેલું છે. એમાં આપેલું કે કોઈ પણ એક વર્ગ છે એ 3 થી 5 નો વર્ગ હોય તે રીતે આવૃત્તિ વિતરણ બનાવો એમાં આપેલું હોય. તો આપણે જોવાનું કે આમાં સૌથી નાનો પ્રાપ્તાંક કયો છે અને સૌથી મોટો પ્રાપ્તાંક કયો છે. આમાં જોઈએ તો સૌથી નાનો પ્રાપ્તાંક છે 2 છે. સૌથી મોટો પ્રાપ્તાંક કયો છે 13 છે. તો 2 ને 13 વચ્ચે આપણે કામ કરવાનું છે. નાનો પ્રાપ્તાંક 2 છે, મોટો 13 છે. વર્ગ કયો હોવો જોઈએ 3 થી 5 એ શરત છે એટલે 3 4 5 3 ની વર્ગ લંબાઈ રાખવાનું છે. હવે આપણે અહીંયા લખીએ વર્ગ, અહીંયા આવશે આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવશે આવૃત્તિ, બરોબર. હવે પહેલા આપણે અહીંયા વર્ગ લખી નાખીએ, 3 થી 5 લખી નાખીએ કારણ કે આ વર્ગ મહત્વનો છે. 3 4 5 ઉપર જવાનું ક્યાં સુધી 13 સુધી. તો 5 છે તો અહીંયા આવશે 6 7 8 8 છે તો અહીંયા આવશે 9 10 11 11 છે તો અહીંયા આવશે 12 13 14. હવે આગળ નહીં જાય કે 13 આવી ગયો અંદર. હવે નીચે ઉતરી ક્યાં સુધી તો 2 સુધી. તો 3 છે તો અહીંયા 2 આવશે તો 0 1 2. તો 0 1 2 ને 3 ની વર્ગ લંબાઈ 3 4 5 6 7 8, બરોબર. દરેક પ્રાપ્તાંકો છે આમાં મૂકવાના છે. તો આપણે જોઈએ કે 0 થી 2 વચ્ચે કેટલું છે તો 1. 0 થી 2 વચ્ચે 2 તો અહીંયા 2 આવશે. પછી 3 થી 5 વચ્ચે કેટલું છે 1 2 3 4 5 6 7 8 તો અહીંયા આવશે 8 1 2 3 4 5 6 7 8. પછી 6 થી 8 વચ્ચે કેટલું છે 6 થી 8 તો 6 થી 8 માં 1 2 3 4 5 6 7 8 તો 8 છે 5 અહીંયા આવશે 8. 9 થી 11 વચ્ચે કેટલું છે તો 1 2 3 4 1 2 3 4. 12 થી 14 વચ્ચે કેટલું છે 1 2 તો કેટલા 10 14 ને 16 ને 24 આ તો 10 18 22 ને 24 તો n બરાબર 24. પણ સાચા પ્રાપ્તાંકો આ છે જે પ્રાપ્તાંકો તમે મૂકેલા છે એ. છેલ્લી વાત કરી લઈએ આલેખની, રિવિઝન થઈ જાય આપણું. એટલે દાખલા તરીકે પ્રયત્ન 1 2 3
4 ને 5 ભૂલ 20 15 5 0 5 આપણે આલેખ દોરવાનો છે તો આપણે ખબર છે કે x અને y અહીંયા આવશે 0 x ડેશ અહીંયા y ડેશ અહીંયા આવશે y અહીંયા x અહીંયા આવશે પ્રયત્ન અહીંયા આવશે ભૂલ અહીંયા આવશે પ્રયત્ન અને ભૂલનો આલેખ હવે સ્કેલ લખીએ સ્કેલમાં તો x 0x x 0x અને y 0y હવે આપણે પાંચ પ્રયત્ન છે તો અહીંયા 1 2 3 4 અને 5 અહીંયા 1 સેન્ટીમીટર બરાબર એક પ્રયત્ન એમ આવશે પછી ભૂલ હાઈએસ્ટ કેટલી છે 20 તો આપણે અહીંયા 5 10 15 અને 20 તો y ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 ભૂલ હવે આપણે મૂકીએ પહેલા પ્રયત્નમાં 20 ભૂલ અહીંયા આવશે 20 બીજા પ્રયત્નમાં 15 બીજા પ્રયત્નમાં 5 ચોથામાં 0 તો 0 છે તો એ 0 ઉપર જ આવશે આ 0 છે પાંચમામાં 5 હવે આપણે એને આલેખન કરીએ એને દોરીએ લાઈન દોરીએ તો આ રીતે આવશે અહીં અટશે અને આ રીતે બહાર નીકળે આ વક્રાલેખ છે બરોબર છેલ્લી વાત હવે આપણે જોઈએ સ્તંભાલેખ પ્રયત્ન 1 થી 5 અને ટકાવારી 30 20 60 80 100 બરોબર એ આપણે દોરીએ x અહીંયા x ડેશ અહીંયા y અહીંયા y ડેશ અહીંયા આવશે પ્રયત્ન અહીંયા આવશે ટકાવારી હવે આપણે અહીંયા લખીએ કે પ્રયત્ન અને ટકાવારીનો આલેખ અહીંયા આવશે સ્કેલ અહીંયા આવશે x 0x 1 સેન્ટીમીટર બરાબર 1 પ્રયત્ન અને x 1 પ્રયત્ન અને y 0y હવે આપણે જોઈએ તો અહીંયા છે ને સ્તંભાલેખ છે એટલે આપણે એવી રીતે કરવું છે પાંચ પ્રયત્ન આવી જાય છે આપણે અહીંયાથી આ મૂક્યું તો આ 1 પછી અહીંયા 2 3 4 5 બરોબર હવે આપણે ટકાવારીમાં હાઈએસ્ટ 100 છે અહીંયા આવશે 20 40 60 80 100 તો અહીંયા આવશે 1 સેન્ટીમીટર બરાબર 20 ટકાવારી હવે આપણે જોઈએ તો એકમાં 30 છે તો અહીંયા 30 તો આપણે અહીંયા તે રીતે સ્તંભાલેખ દોરવાનો છે બીજામાં છે 20 ત્રીજામાં છે 60 ક્યાં છે ચોથામાં છે 80 અને પાંચમામાં છે 100 તો આ રીતે સ્તંભાલેખ કરી શકાય તો આપણે આખું બધું રિવિઝન કરી ગયા તમામ રિવિઝન કરી ગયા આપણે સ્ટેટિસ્ટિક્સ નું 10 માર્કના દાખલા કે 14 માર્કના દાખલા વર્ગીકૃત માહિતીના પૂછાય છે વર્ગીકૃત બધી વર્ગીકૃત માહિતી આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પ્રેક્ટિસ રોજ એક એક દાખલાની કરવાની હા અને હું પણ જ્યારે ત્યારે રીતે ફ્રી હસ્તે કરાવી હવે પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળવાના છીએ હવે આપણે મળશું મંગળવારે હા પછી 3 દિવસ રજા છે થેન્ક યુ